આપણે આવી ગયો હે દામો કુંડ, તો એકાદી દામો કુંડના પણ દર્શન કરી લઈ. આ હે દામોદર કુંડ. નરસિંહ મહેતા અહીંયા સ્નાન કરવા આવતા હતા વહેલા 4 વાગ્યે. અને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, એ કીર્તન ગાતા ગાતા આવતા હતા અને આમાં સ્નાન કરવા આવતા હતા વહેલા. તો અત્યારે પણ બધા સ્નાન કરે છે ભાવિ ભક્તો દામો કુંડમાં. અને આ હે રસ્તો. હાલો બધા સ્નાન કરે, કોઈ હાથ પગ ધોવે તો આપણે હાથ પગ ધોઈ લઈ. સ્નાન તો નહીં કર્યું. માથે પાણી ચડાવી લીધું, બધા સ્નાન કરે છે. આ બાજુના હાથ પગ ધોવે, કોઈ આપણે માથે પાણી ચડાવી દીધું લાલ છે. અને હવે નીકળી. નરસિંહ મહેતાનું સુંદર મજાની મૂર્તિ અહીં બનાવેલી છે. અને આ છે દામોકુંડ. અને નરસિંહ મહેતામાં સ્નાન કરતા હતા એ. આ હે જુનાગઢની અમથી ખાયણું હોય એ બધી. અને અહીંયા જો આ નદી છે, અને અહીંયા પુલ હતો. આપણે અહીંયા પુલ જ છે, અને અહીંયા નદી છે. આમાં ચોમાસામાં ઓણના ચોમાસામાં અહીંયા પૂર આવ્યું હતું એ છે. આ અત્યારે તો ખાલી છે. અને આ સામે રસ્તો છે. આપણે ડુંગર ચડવાનું સ્ટાર્ટ કરી વાર્યું છે. અને સામે પોલીસવાળા રહી અહીંયાથી તપાસી અને અંદર આવવા દે છે. અને આપણે હવે પ્લાસ્ટિક ન હોય એટલે ચડવા દે છે. બીજું તો કંઈ બહુ નથી તપાસતા. અને આપણે ચડવાનું ચાલુ કરી દીધું. પેલું પગથિયું છે ડુંગરનું મંડી. આપણે ડુંગર ચડવાનું સ્ટાર્ટ કરી વાર્યો છે. અને આવતા વહેતા જે એક કેમ્પ છે એમાં પ્રસાદીનું પરાણે જમાડે છે, તો આપણે પ્રસાદી લઈ લઈ અને પછી ડુંગર ચડવાનું આગળ ચાલુ કરશું. તો પ્રસાદીમાં તો આપણે જોતા પૂરતું લીધું છે, બગાડ ન કરાય એટલે. નાના નાના અસલ મજાના વાંદરા છે. કેમ્પ હતો અહીંયા બેઠા છે થોડા કે જો મસ્ત પ્રસાદી ખાય છે. આપણે ડુંગર ચડવાનું ચાલુ કરી દીધું છે. અને થોડા પગથિયા ચડી ગયા હી. થોડોક શ્વાસ ચડે છે. અને જો માણસ બધા જંગલમાં કેવો મસ્ત રોકાણા છે આરામ કરવા માટે. દિયા હાથમી જવા આવ્યો છે. હાથમી જ્યો જો કે દેખાતું નથી. અને સામે બે ડુંગરની કડું દેખાય મસ્ત. અને બધા ડુંગર ચડવા માંડી ગયા છે. આવે છે કોઈ ઉતરે છે વહેલા હોય ઈ. અને આપણે ચડવા માંડી ગયા છીએ. હાલો હવે મંડી હાલવા. આપણે ડુંગર ચડવાનું છે ઠેઠ ઓલા આપણે ટોચે પગવાનું છે. ઘણી વાર લાગશે. હજી તો હું સ્ટાર્ટ જ છે. હજી તો ઘણા પગથિયા બાકી છે. અને આ બાજુ જો બધા આવે છે. હવે પહોંચાય એટલે પહોંચશું, નહીં પહોંચાય એટલે આપણે અહીંયા રોકાઈ જઈશું. પેલો હે પાછો હારે એટલે વજન થોડો છે એટલે ચડવામાં થોડું કેવરાવે. જો પગથિયે સાધુ બેઠા હે. જય ગિરનારી. બાબા તો આડા ફરી જાય. જય માતાજી, જય ભોલે બાપુનો ધૂણો. જય ગિરનારી. આપણે 1500 પગથિયા ચડી ગયા છીએ. અને હજી તો ઘણા બાકી છે. ઝાઝા તો બાકી છે. હજી તો કંઈ કહેવાય નહીં એટલે ચડાવી. અને અહીંથી જુનાગઢનો નજારો કંઈક દેખાય છે આવો લાઇટ વાળો. અને અવાજ ઘણો આવે છે દેકારાનો. અહીંયાથી ને અહીંયા આવે છે એટલે આપણે અડધે ડુંગર ચડી ગયા છીએ 1500 પગથિયા. જુનાગઢનો નજારો. કાલે છે મહાશિવરાત્રીનો માહોલ કંઈક આવો છે. મસ્ત નજારો છે. લાઇટું દેખાય છે. અને સામે સિટી છે. અને આ છે ઓરું દેખાય ભવનાથ તળેટી. અને આ બાજુથી એમ રસ્તો આવે. અહીંયા આપણે ડુંગર ચડીને એટલે પહોંચ્યા અહીં. અને ઘણા શ્રદ્ધાળુઓ હજી ચડે છે. અને ઉપર હજી એટલું છે. આપણે જૈન દેરાસરે પહોંચી ગયા અહીં.
ઘણા પગથિયા ચડ્યા પછી ગિરનારની છેલ્લી ટોચ છે. આ આપણે ગુરુ દત્તાત્રેયના દર્શન કરી લીધા છે અને 12 વાગી ગયા અને આપણે વહેલી તકે દર્શન કરી લીધા. હવે ચાલુ થઈ ગઈ છે. ચાલો હવે ઉતરવાનું પણ ચાલુ કરી દઈ. જરી લાઈટું થાય ને લાઈટે આપણે ઉતરવાનું છે. એ રીતની સીડી છે. આવી રીતે આમ જાય છે ઠેઠ દરવાજા જેવું છે. આરામ કરવા માટે બધાય પથ્થરમાં જો સુઈ ગયા છે. ગોરખનાથજીની અખંડ ધૂણો જૈન દેરાસર અને આપણે વર્તા ઉતરી અંજવારું થવું છે. જો મસ્ત દેરાસર આવી ગયું છે. વર્તા વરીને ઉતરી છે અને આ બધા શ્રદ્ધાળુ પણ ઉતરે છે અને અહીંયા એક મંદિર છે અને દેરાસર છે અને વર્તા આપણે આવતા રહીએ છીએ. હાલો જય ગિરનારી. જૈન દેરાસર સામેથી જ લીપ જાય છે. અહીંયા અંબાજી ઓલા પતરા નાખેલા રહ્યા અહીંયા લગી લીપ જાય છે અને આ બાજુ તો થોડીક ઓલા કણ લગી દેખાય છે લીપ. એ જૈન દેરાસર પડખેથી જ નીકળે છે અને આપણે અહીંયા આવી ગયા છીએ ઉતરવામાં. જો તમે મસ્ત નજારો છે. અહીંયા દર્શન કરવા માટે બધા જાય છે પણ આપણે નથી જવું. આપણે આ એક મેન મંદિર હતું મોટું, અહીંયા આપણે દર્શન કરી આવ્યા અહીં અને જો અહીંયાથી જ લીપ નીકળે છે ઓલી જાય. અત્યારમાં ચાલુ થઈ ગઈ છે. રાતે બંધ હોય, દિવસે ચાલુ હોય છે. હાલો તો હવે આપણે અહીંથી હાલતા થઈ જઈએ. અને આ બાજુથી ઉતરતા બધા આવે જ છે અને એટલા આમ જાય છે નજીક ઠેઠ. આપણે અહીંયા જવાનું છે અને આપણે અહીં પહોંચી ગયા. અહીં મસ્ત નજારો છે અત્યારનો. જો ઉતરે છે, ચડે છે ગિરનાર. સામે જે સફેદ દેખાય ને એ ગામ છે, સિટી છે. આપણે ઉતરવામાં છે. ટ્રાફિક બહુ થઈ ગયો. ચડવામાં ઘણી ટ્રાફિક છે ઉતરવા કરતા. જો તમે મસ્ત નજારો હશે. ઓહો જુઓ તમે આ પાણા કેવડા મોટા છે. આરસ પાણો હોય એવો કામ છે. કારો પાણો છે પણ આમ પાકો છે અને ઠેઠ લગી દેખાય છે ખીણું. અને આપણે ઉતરવામાં એટલે પહોંચી ગયા છીએ અને પાણા તો એવા અડી રહેલા છે એમ થાય કે હમણે પડશે પણ એ પડે એમ નથી. અને મસ્ત ડુંગર છે, જબર ડુંગર છે. મોટી ખીણું જ છે, નકરી જ ઘણી બધી છે. એક ચડવાની ને એક ઉતરવાની. જો તમે ઠેઠ લગી કેવી છે. એ આ બધી ઠેઠ પાણા રહ્યા આપણને એમ થાય પડશે. આ જો ચેવડો પથ્થર છે, મોટો એવી પથ્થર છે. બધા પથ્થર જ છે આ બાજુ. હાલો હજી આપણે રાણક દેવીનો થાપો હજી વર્તા આવશે. બધા શ્રદ્ધાળુ ચડે છે મંદિરે. ડુંગર આ બાજુ ખીણ છે. આપણે અહીંયા જવાનું છે ચડીએ. હાલો તો મંદિર હાલવા. જય ગિરનારી. જો મસ્ત સીન છે. મહાકાળીનું મંદિર છે અહીંયા રસ્તામાં છે. હાવ મસ્ત મહાકાળી છે. જય મહાકાળીનું. અહીંયા ખોડિયારમાં છે. જય ખોડિયારમાં. અહીંથી ચેડી ફરી ઠેઠ અહીંયા આવે છે. ઠેઠ નીચે માણસ હાલ્યું આવે ને અહીંયા આપણે ઉતરવાનું. ગોર ગોર કેવી ચેડ્યું. હા પહાડ હે મોટો. જબરજસ્ત. હો રાતે તો અંધારે ક્યારે વહી ગયું ખબર જ ન રહી. અહીંથી આપણે ઉતરવાનું છે. આપણે અહીંથી જઈશું અને ઠેઠ આમ ફરી પાછા આવી અને પાછું આમ જવાનું છે. ઠેઠ ઓલા ઉતરે અહીંયા જઈ જો અહીં લગી ચેડી દેખાય છે એવી રીતે છે. અને મસ્ત લોકેશન છે જુનાગઢનું. અને ઓલું સામે દેખાય જુનાગઢ સિટી છે. હાલો તો આપણે આગળ હાલતા જ રહી. ઊભું નથી રહેવાય એવું, નકર ટ્રાફિક થઈ જાય એવું છે. એટલે ઉતરતા હોય ને એટલે ઉતરવું જ પડે.
મસ્ત હે હો. બધાય કે કચ્છ જોયું, કચ્છનું જોયું તો કુછ નહીં દેખા. આ તો જુનાગઢ નહીં દેખા તો કુછ નહીં દેખા એવું કે. જરૂર આવજો તમે પણ, એકવાર તો આવજો. જો કેવું મસ્ત લોકેશન હે. આ પહાડ ઘણો મોટો હે. नीचे चला यार हाँ करता हूँ મંદિર મોટા હોય પણ નાના નાના જ દેખાય ને. પહાડ છે બધા એવી છે. હવે ભવનાથ દેખાય છે નહીં? દેખાણું જોઈએ નજીક રહ્યું ભવનાથ છે પણ એટલે ઉતરવાનું હજી ઘણું દૂર છે. તોય જો તમે લોકેશન મસ્ત છે. ચડે હે ઉતરે હે. ઓહો આપણે ઓલા દરવાજામાંથી આવ્યા અને હવે ઉતરી હી. આમથી જો વાંકી ચૂકી ચોરી ચેડી છે બધી ચેડીએ ચેડી આપણે હાલતા રહી. પવન છે થોડોક ઠંડો એટલે થોડી ઠંડી પોતાને વાય છે પણ આપણે તોય ઉતરવાનું છે. ચાલો ચાલુ જ રહી. આ બાજુ ઉતરે છે બધા. આપણે હજી ઉતરવાનું છે. આ બાજુ મોટી ખીણ છે જોરદારની ખીણ. ઓહો પથ્થર તો જુઓ તમે, પાકો પાણો છે. હવે ઓલી પણ ઠેઠ અહીંયા ટોય છે. અહીંયાથી તો હાવ સુરત જાય એવું છે એટલું ટોસડું છે અહીંયા. હાવ પડખે મોટી ખીણ છે અને આ બધી રીતે ઉતરવાનું છે. મોટા મોટા હાગ છે પણ નકરું ધરોડીનું ખડ હોય ને એવડું એવડું લાગે છે. એટલું બધું ઘણું દૂર છે. આર્યું જીરા જેવું જ લાગે. આવો જીરું વાયું એવું લાગે ને. હે મોટા જબ્બર હાગ પણ ઘણા બધા દૂર છે. અહીંથી મોટી ખીણ જ છે ડાયરેક્ટ, કંઈ છે જ નહીં. જો રસ્તો પૂરો થાય એટલે તરત ખીણ છે આ બધી અને મોટો ડુંગર છે આગળ અને આ સામે દેખાય જુનાગઢ અને બધા ઉતરે છે. જો આમ પથ્થર ઘણા મોટા પથ્થર છે, કાળા પથ્થર છે અને આ છે રસ્તો. આ રીતે ગોર ગોર હાલે. જો કેવું ગોર ગોર આવીને સીડી પાછી વરે એવી રીતે હાલવાનું. ઓહો રસ્તો તો જો ખીણમાંથી નીકળે અંદરથી એવું લાગે છે પણ એ ઓલા કણથી ચડીને ક્યાં ચડે છે. તો આવું લોકેશન છે મસ્તીનું. જો જો પથ્થર તો જુઓ તમે કેવા બખા પડી ગયા અંદર. નહીં પડું થઈ ગયા છે પણ પડે એવું નથી, મજબૂત છે. અને આ પાઇપલાઇનમાં પાણી અને પાવર બે ચડાવે છે. ઓલા થાંભલા પાવરના છે અને આ પાઇપલાઇનમાં પાણી ચડે છે ડુંગર. તોય મસ્ત દેખાય છે. અને તમે અહીંથી ચડી જોઈ જુઓ. આપણે આ રીતે ઉતરવાનું છે અને સામે કંઈક અહીંયાથી આપણે ઓલા બેઠા અહીંયાથી આમ જવાનું અને આ રી ચેડી છે ઠેર લગી ચેડીએ કેડીએ ઉતરવાનું છે. હજી તો ઘણું આઘું છે. અહીંથી તો જરાક જ એમ થાય કે નજીક જ હશે પણ જેટલું ધારી એટલું નજીક નથી. અને આ છે ભવનાથ. એ ભવનાથે ઉતરવાનું છે આપણે. જેવી ખીણું છે નહીં? આપણે થોડું કઈ બેવી એવું છે તો ઘડીક આરામ કરી લઈએ. પગ બહુ દુખે છે એટલે આરામ કરો બેઠા ઘડીક. થોડુંક બેવી એવું સારું છે એટલે ઘડીક વાર બેઠા. હાલો પછી હાલશું ઘડીક વાર બેહી લઈ મેમો ખાઈ લઈ પછી આગળ હાલો મનસું. જો આ પથ્થર છે ઉપર અને સામેથી ઠેઠ ચેડી કરી અને રસ્તો બનાવેલો છે ખીણમાં. અને આ બધી બહુ મોટી ઊંડી ખીણ છે. આરી જો ઠેઠ ઓલા કણે માણા આવે છે અહીંયા આપણે હાલતા જવાનું છે. અને સામે દેખાય રોપવે છે આ બે લીફ અને બીજી સાયામાં છે એટલે થોડીક ઓછી દેખાય અહીંયા. અને આ છે ભવનાથ. હજી 1.5 કલાકનો રસ્તો છે અહીંથી. એટલું સેટું છે. આ તો શું કેમેરામાં નજીક લાગે અને નાનું લાગે નકર હજી ઘણું દૂર છે. જો એ ચેડી જ છે જેટલી ગઈને આ દેખાય ઝીણી ઝીણી ચેડી. અહીંયા ભવનાથ પૂરું થાય. હાલો લચ્છી પીઓ, ઠંડી છાશ પીઓ. લચ્છી પીઓ, ઠંડી છાશ પીઓ. કાંકરી ખાઓ, તરબૂચની ચીર ખાઓ પણ હાલતા રહો. હિંમત ન હારી જાઓ. ઓહો હો આપણે આમથી જવાનું છે. કેવી ખીણું છે. ઓહો હો
જબરજસ્ત નજારો હે હો જુનાગઢ હે આપણે કહીએ કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એક બાર આવીને જુનાગઢ જોવો તો એમ થઈ જાય કે જુનાગઢ નહીં દેખા તો કુછ નહીં દેખા હો સમજો પણ એવો નજારો હે મસ્ત આમ જો લીપ પણ ચાલુ હે એમાં બેન પણ જઈએ કાંઈ તો 4-5 પગથિયા 4-5 હજાર પગથિયાનું ફાયદો થાય 5000 પગથિયા લીપે કવર કરેલા હે અને ચાલુ હે અને આપણે તો હાલીને ચડ્યા ને હાલીને ઉતરવો જબરજસ્ત કહેવાય એટલી હિંમત નહોતી પણ થઈ ગઈ રાતે ચડ્યા અને સવારે ઉતર્યા એટલે હિંમત થઈ ગઈ પગ થોડા દુખે પણ હજી આપણે આગળ જવા દઈશું હિંમત આપણે હારવાની નથી ચાલો હજી તો ઘણું દૂર છે જો અહીંથી મસ્ત નજારો જોઈ શકો છો તમે આમ જો અહીંયા ચેડીએ ઠેઠ બારું નીકળાય છે આમ ફરી ફરીને જવાય છે જો જે રીતની ચેડી હાલે ને હજી આ બધા રસ્તા કવર કરવાના છે આપણે બાકી છે અને આ બાજુ હજી ઠેઠ લગી જાય છે અને સામે રોપવે દેખાય છે એમાં 5000 પગથિયા રોપવે કવર કરેલા છે 5000 પગથિયા રોપવેમાં જઈ તો ન થાય અને લીપ રહી એ અંબાજી લગી જાય છે અહીંયાથી આપણે પાછા પગથિયા ચડવા પડે અને પણ આપણે તો લીપમાં નહોતા ગયા એટલે ઠેઠ લગીને હાલીને ગયા હતા 9999 પગથિયા આવેલા છે જુનાગઢમાં જો અહીંયા જ પથ્થર છે હાવ નજીક નાની એવી ચેડી છે હાલીવી આપણે એમાં હાલવું પડે હાવ હાંકડી છે અને પહાડ આખું કોતરીને પગથિયા બનાવ્યા હોય અને આનકરની સાઈડ દિવાલ છે અરે નકર તો આનકા ઘણી ખીણ છે એટલે બહુ બીક લાગે એવું છે જો આ રીતે મણો ચડે છે એટલે અહીંયા એટલી ખીણ છે એટલે આ દિવાલ છે એના આધારે આપણે હાલી શકાય નકર તો શું ચક્કર આવે ને એવું થાય રાણક દેવીનો થાપો છે અહીંયા આપણે પહોંચી ગયા છીએ જે પથ્થર સતના આધારે હજી સુધી અડીખમ ઊભો છે તો અહીંયા આપણે પહોંચી ગયા અહીં આ છે રાણકદેવીનો થાપો જે રાણકદેવીએ પથ્થર રોક્યો તો અને થાપો મારવાથી રોકી ગયો તો એ પથ્થર છે અને બહુ સતના આધારે જય ગિરનારી રસ્તામાં જો આવી રીતે નાસ્તાની દુકાન આવે અને મસ્ત દુકાન છે ઠંડુ પીવું હોય તો ચા પાણી નાસ્તો અને છાશ ને એવું બધું મળી શકે છે રસ્તામાં અને જુનાગઢની ખીણું તો ભાઈ ખીણું એવું રૂપને વાલા નહીં ઉતરવાનું છે આપણે થાકી ગયા અહીં પગ બહુ દુખે છે પણ તોય આપણે ઉતરવાનું છે અહીંયા જો પાવરની સુવિધા પણ ઠેઠ લગીને છે ઠેઠ ગુરુ દત્તાત્રેય લગીને પાવર છે અને રાતે પણ આવી તો પગથિયામાં અંજવારું હોય છે ક્યાંક અંધારું હોય છે પણ બહુ ન હોતું એટલે આપણે વગર લાઈટે પણ હાલી શકી એવી રીતે હોય છે મસ્ત નજારો છે જુનાગઢનો સામે રોપવે પણ ચાલુ છે આ બાજુ મોટી મોટી ખીણું છે અને શ્રદ્ધાળુ હજી ચડે છે અને આપણે ઉતરી અને અમુક ઉતરે છે આપણે રાતે ચડ્યા હતા અને સવારમાં ઉતરી હવે પહોંચી જવા અહીં થોડાક છેટા અહીં હજી તો હાલો હવે આજથી આપણે ચાલુ કરી દઈ ઉતરી છીએ અને હજી તો કિલોમીટર જેવું દૂર રહેશે હજી 1500 પગથિયા જેટલું આપણે અધર હજી એટલે ઉતરવા કાંઠા છે પગ ને એવું દુખે પણ આપણે તોય ઉતરી હાલો હજી હાલતા રહી જો તમે મસ્ત નજારો દેખાય છે બધા ચડે છે ઉતરે છે વ્યામો ખાતા ખાતા મોટા મોટા સિલાઈઓ તો બહુ મોટી છે પથ્થર ઘણા મોટા છે કાળા અને પાછા પાકો પાણો છે બધોય બહુ મસ્ત નજારો છે સામે છે ભવનાથ અહીંયા આપણે પહોંચવાનું છે હજી તો ઘણું બાકી છે હાજરી દેવા આવશે લીપનો નજારો આવો કંઈક છે આપણે આ છેલ્લો નજારો હતો પથ્થરવાળો અને હવે એ નજારો હવે જોવા નહીં મળે અને હવે આથી થઈ જશે આપણે સ્ટાર્ટ જંગલ અને જંગલ વિસ્તારમાં હવે ઝાડવા ને એવું પણ જોવા મળશે અને અહીંથી જો બધા ઝાડવા ચાલુ થઈ ગયા આ છેલ્લો જ નજારો હતો આ
પહાડવાળો અને પથ્થર પણ આપણે અહીંયા પૂરો થઈ જાય છે અને અહીંથી ચાલુ થાય છે જંગલ વિસ્તાર. થોડાક આપણે નજીક હેઠા ઉતરવાની તૈયારીમાં છે એટલે, અને હજી તો છેટું ઘણું છે પણ અહીંથી જંગલ વિસ્તાર ચાલુ થઈ જાય છે. અત્યારે લગી તો પથ્થર જ હતા, ઝાડી ઓછી હતી. અને હવે અહીંયા જો બાબાની અખંડ ધૂણો ધમધમે હે ચાલુ. આ છે રોપ વે, એ ચાલુ જ છે પણ એ બાપ ઘણું અધર છે અને લીપ રહીને એ સતના આધારે હાલતી હોય ને એવું લાગે હો આપણને. તો નકર અહીંયા કે રીતે લીપ મણાઈ બનાવ્યું અહીંયા રોપ વે છે અને પાણીનો ટાંકો હોતા પણ લીપમાં લઈ જાય ને લાવે છે. તો પાણીનો ટાંકો છે અને આમાં માણસ બેઠા હોય શ્રદ્ધાળુ જે ચડીનો એકતા હોય અને નીચે છે ભવનાથ અને અહીંયા લગી લીપ જાય છે, તમે જોઈ શકો છો ઠેઠ લગી. અને આ પાણીનો ટાંકો પણ લીપમાં ચડાવે છે અને જો ઉપર જ લીપ ક્રોસિંગ થાય છે અને આપણે હાવ લીપની નીચે આવી ગયા છીએ. આપણે ઉતરી અને ઘડીક વાર અહીં નિયમો ખાવા બેઠા હતા તો આપણે સબસ્ક્રાઈબર મળી ગયા છે અને એ છે જામનગરથી. ચાલો જય શ્રી કૃષ્ણ. અને એ ચડે છે અને આપણે ઉતરી અમને હજી ચડવાનું બાકી છે થોડુંક. હજી તો 1000 પગથિયા ચડી ગયેલા છે, એમને ચડવાનું બાકી છે અને આપણે ઘડીક વાર અહીં બેઠા વાતો કરી અને હવે એ ચડશે અને આપણે ઉતરવાનું છે. હાલો તો હવે આપણે અહીંથી હાલતા થઈ જઈએ. ભાઈ જાય છે ડુંગર ચડવા અને આપણે ચડી ઉતરી ગયા છીએ. હાલો તો મંડી હાલવા. આવશું. ચાલો આપણે સબસ્ક્રાઈબર મળી ગયા હતા, એ ગયા ડુંગર ચડવા અને આપણે ઉતરી ગઈ અને હજી બધા જાય છે. 10 रुपया में छाछ पियो, ठंडा शरबत पियो 10 रुपया में. आपको कहेंगे तो ढीली लग जाएगी बेटा. सबको नहीं कहते हैं दे जा जोड़े वाली सीता 10 रुपए दे जा तेरे बेटे के नाम से, हंस के दे के जा. જય ગિરનારી. અહીંયા જો હસ્તી જેવી પાઇપલાઇનના ઢગલા કરેલા છે. જંગલ વિસ્તાર અહીંથી ચાલુ થઈ ગયો, ડુંગર પૂરો થઈ ગયો અને અહીંથી ઝાડવા આવી ગયા છે. નકરા હાગના ઝાડવા છે, ઘણા બધા હાગ જ છે. અને આ બાજુ છે રસ્તો, નાની ચેડી છે એમાં થોડોક રસ્તો છે એટલામાં જ હાલે એવું છે. બાકી આઈનકા તો ખાઈડ છે મોટી અને સામે એક ડુંગર દેખાય છે. જો અહીં હોતા પણ વાંદરા છે, હાગના ઝાડ ઉપર બેઠા છે, ઘણા બધા વાંદરા છે. હવે શું નીચે વિસ્તાર આવી ગયો ને એટલે અહીં એટલામાં હોય વાંદરા, બહુ ઉપર તો નતા, ખાલી નીચે નીચે જ હોય છે. વાંદરું છે, દૂધ પીવે છે. આ ઘરે ઉઠીશ ને મોબાઈલ લઈ જાય છે ને. જો આ ઝાડ ઉપર કેટલા વાંદરા, લોંધો વાંદરા છે, લગભગ તરી જેવા છે. અને આ બાજુ લીપનો થાંભલો છે, અહીં નજીક જ તે હાવ જો અહીંયા તે લીપના થાંભલા પાસેથી નીકળવાનું આપણે. અને આ છે લીપ, મસ્તીની જાય છે લીપ. અને નજારો આવો કંઈક છે. હજી આપણે તોય 400 પગથિયા હજી અધરહી. જો અહીંયા રોટલી બને છે, કેમ્પ છે અને આ બાજુ શાક છે અને શાક ને દાળ ભાત ને એવું બધું બનાવે છે. અને આપણે અહીં થાળી મૂકવા આવ્યા હતા અને પાણી પીતા હે ઓલકા તો આપણે હવે જમી લીધું અને હવે નીકળી. મસ્ત કેમ્પ હતો અને આવેલા કેમ્પ તો ઘણી જગ્યાએ જોવા મળે છે, લાગત કેમ્પ હોય જ છે. એટલે આપણે પરસાદી લઈ લીધી. જો આ બાજુ ભાતના ડુંગર ચડી અને ઉતરી ગયા કમ્પ્લેટ. એટલા પગથિયા હતા. હવે આપણે ગિરનારના દર્શન કરી અને અવતર્યા હાવ નીચે અવતર્યા હાવ. બહુ મજા આવી ડુંગર જોવાની. આ દૂરબીન છે, આમાંથી ડુંગર જોવાના. જો આ છોકરો જોવે એ રીતે એટલે છે ડુંગર દેખાય, ડુંગરની ટોચ દૂરબીન દ્વારા. આપણે તો ડુંગર ચડી આવ્યા એટલે દૂરબીનમાં જોવાની જરૂર. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ઓર કોમેન્ટ કરી દેજો અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. હાલો, જય માતાજી, જય ગિરનારી જરૂર કોમેન્ટમાં લખજો. બાય બાય.